अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा। यूँ थम कर न बैठ ए मंजिल के मुसाफिर, यूँ थम कर न बैठ ए मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मंजिल के मिलने का मजा भी आएगा। ऑल सुन्नी मुस्लिम जमातना प्रमुख जब्बार भाई कुरैशी, बन्ने मस्जिदना पेश इमाम साहेब, सादात इकराम, અહીંયા ઉપસ્થિત થયેલા વિદ્યાર્થી મિત્રો, વડીલજનો અને મા અને બહેનો, સૌપ્રથમ તો મને આ મુબારક પ્રસંગે મને જે બોલવાનો મોકો મળ્યો છે તે બદલ હું સૌપ્રથમ અલ્લાહ તાલાનો શુક્ર અદા કરું છું અને આપ સર્વનો પણ હું તહે દિલથી શુક્ર અદા કરું છું। આજનો વિષય છે શિક્ષણ અને સંસ્કાર। સમાજમાં શિક્ષણ અને સંસ્કારનું શું આપણી મહત્વ છે તે આજે હું તમને જણાવીશ। આ બંને જીવનના એવા બે પાસા છે કે જે માણસને કાબિલ અને ઈમાનદાર બનાવે છે। ઇસ્લામમાં શિક્ષણનું ખૂબ જ ઊંડું મહત્વ છે। પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે જ્ઞાન મેળવવું એ દરેક મુસ્લિમ સ્ત્રી અને પુરુષ પર ફરજ છે। સૌપ્રથમ આપણે મિત્રો એવું વિચારીએ છીએ કે શિક્ષણ એટલે શું? શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકનું અભ્યાસ નથી। સાચું શિક્ષણ એ છે કે આપણને વિચારવાની, આપણને સમજવાની, આપણને નવી જીવન જીવવાની જે યોગ્ય દિશા આપે આપણે તેને શિક્ષણ કહીએ છીએ। શિક્ષણ આપણને અભ્યાસક્રમ પૂરો કરાવવા માટે નહીં પણ જીવનનું સાચું મૂલ્ય સમજવા માટે છે। આજે મિત્રો આપણે ઘણું એવું જોઈએ છે કે ઘણી જાતના લોકો વ્યસન કરતા હોય છે, પણ આપણે મિત્રો આજે એ વ્યસનની વાત નથી કરવાની, આજે આપણે એ નશાની વાત કરવાની છે। નશો કરો તો એજ્યુકેશન શિક્ષણ ન કરે ને, અને જે પાસ્ટ એટલે કે જે થઈ ગયું છે તેને આપણે ભૂલી જઈએ, અને ફ્યુચરમાં જે થવાનું છે તે આપણા હાથમાં નથી, અને જે હાથમાં છે તો આ પ્રેઝન્ટ એ આપણા હાથમાં છે। બસ આપણે તેને અનુસરીને ચાલીએ ને તો ગમે તે દિશામાં હોય ને તો આપણે આગળ જરૂર વધીએ જ છીએ। એટલે જ કહે છે કે હુસ્ને सूरत एक वक्त के लिए काम आती है, लेकिन हुस्ने सीरत को अगर आप चमकाओगे तो वो आपको दुनिया में भी काम आएगी और आखिरत में अंधेरे का चिराग बन जाएगी। આપણે જોઈએ છે કે વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જે વૈજ્ઞાનિક હોવા છતાં સરળ અને સંસ્કારશીલ અને નૈતિક જીવન જીવી ગયા। હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ એ કહ્યું છે કે ઇલ્મ હાસિલ કરો પોતાની માતાના ગર્ભથી કે કબર સુધી। જ્યાં જ્ઞાન હશે ત્યાં નમ્રતા હશે, જ્યાં જ્ઞાન હશે ત્યાં નમ્રતા હશે, જ્યાં સફળતા હશે ત્યાં ઈમાનદારી હશે, જ્યાં શક્તિ હશે ત્યાં સંસ્કાર હશે। આપણે જોઈએ કે સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે કે વાણી, વર્તન અને વ્યવહાર, આ સંસ્કારના ત્રણ પાસા છે। આપણે જોઈએ કે માત્ર માર્કશીટ કે ડિગ્રી મેળવવાથી આપણને કશું નથી મળી જતું, પરંતુ આપણને સમાજમાં કેવી રીતે ઉપયોગી છીએ, સમાજ માટે આપણે કેવા જવાબદાર બનીએ છીએ, આપણે આને સંસ્કાર પર આધારિત છે। એટલે જ અંતે હું શાયરી કહીને મારી વાણીને વિરામ આપું છું। काम करो ऐसा के पहचान बन जाए, हर कदम चलो ऐसा कि निशान बन जाए। जिंदगी तो जब सब जीते हैं यहाँ, जिंदगी तो सब जीते हैं यहाँ, अगर जीनी ही है तो ऐसी जियो की मिसाल बन जाए। मिल ही जाएगी मंजिल एक दिन चलते चलते, मिल ही जाएगी मंजिल एक दिन चलते चलते, गुमराह तो वो होते हैं जो घर से निकले ही नहीं थे। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।